સોશિયલ એક્ટિવિટી કરે છે તે મને ખૂબ આનંદ થાય છે. અને હું લગભગ 25 વર્ષથી સોશિયલ સેક્ટરમાં કામ કરું છું. અને હમણાં ટ્રેન્ડ એવું જોવા મળે છે કે યંગ જનરેશનને જુદી જુદી લાઈન પકડવી છે. સોશિયલ સેક્ટરમાં MSW તો થાય છે, પણ HRમાં વધારે પ્રિફર કરે છે. અને they will like to go corporate CSR rather than doing actual field work. એટલે અહીંયા ટેસ્કો ફાઉન્ડેશનમાં જોડાઈને તમે ઇન્ટર્નશિપ કરીને જે ગ્રાઉન્ડ રિયાલિટી છે એને એડ્રેસ કરવાનો જે પ્રયત્ન કરો છો, ટેસ્કો ફાઉન્ડેશનને બી અભિનંદન કે આવા યંગ બ્લડ તમારી સાથે છે. અને પ્લસ તમારી ગ્રાસરૂટ એક્ટિવિટી હંમેશા જોયા કરીએ છીએ અમે લોકો તમારા ફેસબુક પેજ પર અને વોટ્સઅપ પર બી. તો એ જોઈને આનંદ થાય છે કે ખાસ બધા સ્ટુડન્ટ્સ પર અને બધા યંગ જનરેશનના અને અમુક લેડીઝ, બધી વોલેન્ટિયર લેડીઝ એ બધા જઈને એકચ્યુઅલ વર્ક કરી રહ્યા છે. તે જોઈને બહુ આનંદ થાય છે. rather than just doing concept planning અને એક પ્રોજેક્ટ બનાવીને પછી એક્ઝિક્યુશનમાં કંઈ ભાગ ના લેવો, એના કરતા એકચ્યુઅલ એક્ઝિક્યુશનને આખી ટીમ પણ કરે છે અને આવી રીતે વોલેન્ટિયર્સ કરે છે. એ માટે ખૂબ આનંદ થાય છે અને આવી જ રીતે સમાજમાં ડેવલપમેન્ટ થઈ શકે છે. આપણે ખાલી ડોનેશન આપીને કે કશું વસ્તુ આપીને સમાજનું કલ્યાણ ન કરી શકીએ. એના કરતા વધારે એ પગલું છે અને એમની સાથે કામ કરીએ. જેમ કે આજે આ સંસ્થા આવી છે, એ લોકો એકચ્યુઅલી લોકો માટે એમના ડેવલપમેન્ટ માટે, એમના પ્રગતિ માટે પ્રયત્ન કરે છે. એવી જ રીતે કરતા રહો અને ભવિષ્યમાં બી એવી જ રીતે કરો. તમે તે પોઝિશન પર જાઓ, તમે તે કંપનીમાં જાઓ, પણ વોલેન્ટિયર વર્ક કરતા રહેજો, જેથી કરીને આપણા સમાજને ફાયદો થઈ શકે. થેન્ક યુ.